રસ્તામાં છીએ, અમારી બીજી ગાડી આવી ગઈ છે. એમાં છે હજુ પન્નાભાઈ, લાલુ અને વિશાલ દવે. અમારી ગાડી ઊભી રહી ગઈ છે અને લાલાને લાગી ગઈ છે ભૂખ. તો અમે આવી ગયા છીએ એક ધાબા ઉપર. ત્યાંથી રસિક કાકાને બહુ ભૂખ લાગી છે એટલે રસિક કાકા પડીકા તોડો મીંડા. પણ આમાં મજા આવી નહીં. આ ખીચડી અલગ છે, આપણે ઘરે કાયમી ખાતો હોય એ નથી. આ થોડીક અલગ છે. ગાડી પાર્ક કરી લીધી છે અને અમે બધા ઉતરી ગયા છીએ ને હવે જઈએ છીએ મેળામાં. વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે અને 2 કિલોમીટર દૂર રાખી છે ગાડી. પહોંચી ગયા છીએ અને 2 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક છે, જોઈ શકો છો. માણા હે ગાઈસ. લાલો લેવો છે માંડવી અને રસિકભાઈ ચાલુ કરી દીધું માંડવી ખાવાનું બધીની પેલા. પાણીની બોટલ લઈ લે, 2 લઈ લે, 2 ચાલો ભાઈ, ગરમા ગરમ હવે રસિક કાકાએ માંડવી ખાઈ લીધી છે, બધા ઊભા થઈ ગયા છે. એક છે સેલ્ફી પોઈન્ટ. માહોલ તમે જોઈ શકો છો, માહોલ છે સરસ અહીંયાનો. લાલો રહ્યો છે પાણી, બેટી જોડે ઝઘડો કરી રહ્યો છે થોડો. લાલો લઈને આવી ગયો છે કોન ને આઈસ્ક્રીમ. વેનીલા. બધે આઈસ્ક્રીમ ખાઈ લીધી, બધેનું પેટ ફૂલ છે, પણ તોય લાલાનો પેટ તો પટારો. હજી સ્ટીમ ઢોકરા ખાય, જોઈ લે. પટારો પટારો ભાઈ, હજી જો. તરણેતરના મેળેથી એક્ઝિટ મારી રહ્યા છીએ. રાત્રિના વાગ્યા છે 3 અને અમે નીકળી ગયા છીએ તરણેતરના મેળેથી. અમે જઈ રહ્યા છીએ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા માટે. અમારી બંને ગાડી રેડી છે, આગળ તમે જોઈ શકો છો. અજય તેની ગાડી લઈ આગળ છે અને અમે અમારી શિફ્ટમાં પાછળ જઈ રહ્યા છીએ. હવે સીધા મળશું ચોટીલા માતાજીના મંદિરે. રસ્તામાં છે ફૂલ ટ્રાફિક, અને અમે જાય છીએ પણ ગરમી એટલી છે ને કે એસી કામ નથી કરતું. બસ પેલા પહોંચી જાય એવી ઈચ્છા છે. રસ્તામાં બધા છપરી નીકળે છે ને ગાડીનો અવાજ કર્યા રાખે. हाय गाइस, ये लोग देखो सब उतरने के लिए इधर खड़े हो गए. ये देखो, एक इधर, एक उधर, एक केरा. देखो इधर भाई ऊपर चढ़े यार, भाई जा रहा है क्या?
તો ગાઈસ ફાઇનલી અમે ચોટીલા માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને હજી ગેટ બંધ છે, ખુલે એટલે ઉપર ચડવાની તૈયારી છે અમારી. દર્શન કર્યા છે પણ રાહ જોઈ છે. લોકમાં ગાડીનો સીન આવું બધું. फाइनली गाइस हम पहुंच गए हैं नाश्ता करने. पार्किंग करवानी जगह नहोती. સવારમાં ગાંઠિયાનો નાસ્તો કરીએ છીએ. બધાને ભૂખ લાગી ગઈ છે ને બધા ગાંઠિયા વણેલા ખાવા બેસી ગયા છે. તુષારભાઈ છે, મયુરભાઈ અમારા થોડુંક કામ કરે. અમે જઈ રહ્યા છીએ ઘરે. સવારના વાગ્યા છે 4:30 અને ચોટીલા માતાજીના મંદિર ઉપર ચડવાનો પ્લાન કેન્સલ કર્યો છે. તો બસ બધા થાકી ગયા હતા એટલે પ્લાન કેન્સલ કર્યો છે.